ન્યૂઝ કેપિટલ ગુજરાત આજે ટેક્સ માફિયાઓને કરશે બેનકાબ। પ્રજાના રૂપિયાનો ધુમાડો મલાઈ ખાઈ જાય માફિયાઓ। સાબરમતીના શુદ્ધિકરણના નામે કરોડોનો ખેલ ચાલી રહ્યો છે। દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પણ શુદ્ધિકરણ નથી થતું। સાબરમતી ખાલી થઈ ગઈ અને खुली गई तंत्रना दावानी पोल। गंदकीथी खदबदती खाली खम साबरमतीना दृश्यो घणुं बधुं कही जाय छे। दर वर्षे 90 करोड़ रूपिया खर्च्या बाद साबरमतीनी आ स्थिति जोई लो। वासणा बेरेजना समारकाम माटे हाल साबरमतीनुं सफाई अभियान शरू थयुं छे। 5 जून सुधी शुद्धिकरण अभियान चालशे पण शुद्धिकरण थशे खरुं ए सौथी मोटो प्रश्न। साबरमतीना तट पर अमे ऊभा छीए अने आ तटनी सफाई जे छे ते हवे अमदावाद म्युनिसिपल कोर्पोरेशन जे छे ते करवानी छे, कारण के ચોમાસાનો સમય જે છે હવે ટૂંક સમયમાં આવશે। સાથે સાથે વાસણા બેરેજનું કામ કરવાનું છે અને ઉપરવાસમાં માટીના જે રેમ્પ છે તે પણ બનાવવામાં આવનાર હોય। હવે સાબરમતી નદી જે છે તે ખાલી કરી દેવામાં આવી છે। અમદાવાદના સાબરમતીના દ્રશ્યો આપણે બતાવશું કે સમગ્ર સાબરમતી નદી જે છે તે હવે ખાલી કરી દેવામાં આવી છે। ખાસ કરીને સાબરમતી નદીની સફાઈ જે છે તે હવે કરવામાં આવશે। સાથે સાથે કારણ કે વર્ષ 2019માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સફાઈ જે છે નદીની કરવામાં આવી હતી અને 500 ટન જેટલો કચરો જે છે તે કાઢવામાં આવ્યો હતો। ત્યારે ફરી એકવાર જે છે તે નદીની સફાઈ કરવામાં આવનાર છે અને તેમાં પણ જનભાગીદારી મહત્વની બની રહેવાની છે। આગામી 5મી જૂન સુધીમાં આ સમગ્ર કામ જે છે તે પૂર્ણ કરવામાં આવનાર છે। ચોમાસું રાજ્યમાં બેસે તે પહેલાં જ તમામ કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવનાર છે। તમામ જે રિવર ક્રૂઝ હતી બોટ તે પણ હવે ત્યાંથી હટાવી લેવામાં આવી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પણ કચરો છે તેની સફાઈ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જ્યારે ઉપરવાસમાં વરસાદ થતો હોય છે ત્યારે જે કાંપ જે હોય છે તે પણ અહીંયા આવતો હોય છે। સાથે સાથે ઝાડ પાન પાંદડાઓ અને અન્ય કચરો પણ સાથે આવતો હોય છે। ઉપરાંત જે શહેરીજનો જે છે તે પણ કચરો આ નદીમાં ઠાલવતા હોય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેના જ કારણે નદીનું જે સ્તર છે તે ધીરે ધીરે ઉપર આવતું હોય છે અને ક્યાંક ને ક્યાંક કાંપ વધતા જે પણ બોટિંગ સર્વિસ જે છે તેને અસર થતી હોય છે। એટલે વ્યવસાયિક ધોરણે મસમોટું નુકસાન જે છે તે થતું હોય છે અને તેના જ કારણે હવે નદીની ફળદ્રુપતા વધે, આસપાસના લોકોને પણ જળસ્તરમાં સુધારો થાય તેના માટે જરૂરી જે છે સફાઈ તે કરવી જરૂરી બની છે અને તે સફાઈ જે છે તે હવે કોર્પોરેશન હાથ ધરી રહ્યું છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।